હવે વિદ્યાર્થી મિત્રો, જો ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને સિલેક્ટ કરી લેજો અથવા ઓન કરી લેજો અથવા ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી વિડીયોને અપલોડ કરું તો તમને તાત્કાલિક નોટિફિકેશન મળતી રહે. અને ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોઈન થઈ જજો. અહીંયા યુટ્યુબમાં તમે ક્લિક કરશો ચેનલ પર તો અહીંયા ચેનલના અબાઉટમાં જશો, તમને લિંક નીચે મળી રહેશે ટેલિગ્રામ ચેનલની. અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થયા બાદ તમે ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો. તો તેમાં તમારે કોઈ પણ ક્વેશ્ચનની ક્વેરી હોય તો મને પૂછી શકો છો. તો આજે ધોરણ 12 ચેપ્ટર 4 અને એના બે દાખલા જોવાના છીએ. ઉદાહરણ 4.8 અને સ્વાધ્યાયનું 4.8. તો ઉદાહરણ આપણે 4.8 જોઈએ, જેની રકમ છે 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનું સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો સૌથી પહેલા આપણે શું કરીશું, ડેટા લખી દઈએ. તો આર બરાબર છે, કેટલા આપેલા છે? 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર એટલે કેટલા થાય? સેન્ટીમીટર મીટરમાં જ ભાગાકારમાં આવશે, 10⁻2 મીટર. આર આપેલા છે. હવે તમને ખબર છે કે સોલેનોઇડનો આપણે સૂત્ર જોઈ ગયા છે આગળના લેક્ચરમાં. તો સોલેનોઇડનું સૂત્ર શું છે? V અહીંયા આપણે લખીએ છીએ સાઈડમાં, B μ0 n I. અને આ એનું મૂલ્ય શું છે? n કુલ આંટા અને નીચે કુલ લંબાઈ, એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો અહીંયા તમને એક્ઝામ્પલ આપું છું કે આ શું કહેવા માંગે છે. અહીંયા ડેટા આપેલો છે એ પહેલા લખી દઈએ. તો અહીંયા આર આપેલા છે. એલ બરાબર કેટલા? અહીંયા બીજું શું આપ્યું છે? એલ બરાબર 0.5 મીટર. એલ બરાબર 0.5 મીટર આપેલા છે. આ થઈ ગયું. આંટા આપેલા છે. તો અહીંયા તમને એન, કેપિટલ એન ની આપેલી કિંમત, કુલ આંટાની સંખ્યા. સોલિડના 50 આંટા ધરાવે છે. તો એક સોલિનોઇડ તમે આ રીતના દો, આ રીતના જુઓ તો આ ટોટલ આંટા કેટલા હશે? 50 આંટા હશે. તો અહીંયા 50 એટલે 500 આંટા, 500 આપેલા છે. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો I શું આપેલું છે? 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? તો B શોધવાનું છે. આ સૂત્ર છે. હવે માની લો કે અહીંયા તમારી લંબાઈ, એક ઉદાહરણ આપું છું. માની લો તમારે આ n શોધવાનો છે, n. તો અહીંયા તમારે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો માની લો કે અહીંયા 1 સેન્ટીમીટર છે અંતર, 1 સેન્ટીમીટર, અને અહીંયા એક આંટો બને છે. શું થાય છે? એક આંટો બને છે. શું થયું? 1 સેન્ટીમીટર લંબાઈ, એમાં એક આંટો બને, તો એક આંટાની સંખ્યા થઈ ગઈ. હવે એ રીતના તમે બીજો આંટો દો. તો અહીંયા 1 સેન્ટીમીટર, હવે અહીંયા પાછું બીજું સેન્ટીમીટર, એક બીજું સેન્ટીમીટર, અહીંયા ત્રીજું સેન્ટીમીટર, અહીંયા ચોથું સેન્ટીમીટર, અહીંયા 5, અહીંયા 6, એવી રીતે 7, 8, 9 અને અહીંયા 10. તો 10 સેન્ટીમીટર. તો કુલ અંતર કેટલું થઈ ગયું? કુલ લંબાઈ 10 સેન્ટીમીટર થઈ ગઈ. અને એક આંટો કેટલાનો છે? 1 સેન્ટીમીટરમાં એક આંટો છે. તો અહીંયા એક આંટો, એક લંબાઈ, અહીંયા લંબાઈ કેટલી થઈ ગઈ? L બરાબર 10 સેન્ટીમીટર થઈ ગઈ. 10 સેન્ટીમીટર. હવે અહીંયા એક આંટામાં, એક સેન્ટીમીટરમાં એક આંટો છે, 1 સેન્ટીમીટરમાં એક આંટો છે. તો અહીંયા 1, 2, અહીંયા 10 આંટા છે. તો કુલ કેટલા? આપણે n બરાબર 10 મૂકે. શું મૂકે? 10. અહીંયા જુઓ, n બરાબર શું થઈ ગયું? n/L. તો 10/10. તો એક આંટો આવી ગયો એક આંટો. આ શું કહેવાય? એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. અહીંયા એક આંટાના અંદર એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો એક આ કુલ લંબાઈ આપેલી છે, એમાંથી એક કેટલા લંબાઈમાં એક આંટો આવે છે એ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? કેટલી લંબાઈના અંદર એક આંટો આવે છે, અથવા એક આંટો કેટલી લંબાઈમાં છે એવું કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો આ જે છે એ કુલ છે. તો માની લો કે તમારે કુલ શોધવા હોય તો અહીંયા 1 સેન્ટીમીટરમાં કેટલા છે? 1 સેન્ટીમીટરમાં એક આંટો છે. તો 10 સેન્ટીમીટરમાં કેટલા થાય? તો 10 ગુણ્યા 1 સેન્ટીમીટરમાં 1. તો અહીંયા કેટલા થાય? ચોકડી ગુણાકાર કરો તો 10 ગુણ્યા 1, તો 10 આંટા થઈ ગઈ કુલ આંટા. તો કુલ આંટા કેટલા થઈ ગયા? 10. એ રીતના પણ તમે શોધી શકો. તો હવે ખબર પડી ગઈ હશે કે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા કેટલી થાય. તો હવે આપણે એક સૂત્ર તો આપેલું જ છે. તો સૂત્રના અંદર કિંમતો મૂકવાની છે. તો B આપણે અહીંયા થોડું નીચે લખી દઈએ. B μ0 n I, જ્યાં n બરાબર કેપિટલ N/L. તો μ0 ની કિંમત કેટલી છે? 4 પાઈ 10⁻⁷. n ની કિંમત n/L અને I ની કિંમત કેટલી છે? ગુણ્યા 5. આ થઈ ગઈ. હવે n ની કિંમત આપણે બધી મૂકી દઈએ છીએ. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻⁷. આ થઈ ગઈ. હવે આંટા કેટલા આપેલા છે? 500 આંટા આપેલા છે. 500 આંટા. આ થઈ ગયા. વિદ્યુત પ્રવાહ
5 આપેલું છે અને લંબાઈ કેટલી આપેલી છે 0.5 0.5. તો હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર કરી દઈએ. હવે આ પોઈન્ટની બધું સંખ્યા પેલું 5 ગુણ્યા 10 - 1 ને બધું કરવાના હતા. હવે તમે કેલ્ક્યુલેટરની મદદથી તમે કરી શકો છો. તો કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવાનો તમે પરીક્ષામાં અંદર. તો 4 ગુણ્યા 3.14 હવે ગુણ્યા 500 જે જવાબ આવ્યો ગુણ્યા 5 જે જવાબ આવ્યો 0.5 વડે ભાગાકાર કરો 0.5 ભાગાકાર કરી કેટલો આવે 62,800. કેટલો જવાબ આવે 62,800 કેવી લખી દેવાનો જવાબ 62,800 ગુણ્યા 10 - 7. હવે પોઈન્ટ અહીંયા આવે તો આપણે તો એક પોઈન્ટ બનાવવાનો છે. કેટલો બનાવવાનો છે પોઈન્ટ પર એક જ અંક હોવો જોઈએ. તો 1 2 3 અને 4. તો અહીંયા 4 પોઈન્ટ ખસે. કેટલા થયા 4 પોઈન્ટ ખસ્યા. આ 0 નહીં લખો ચાલો. 4 પોઈન્ટ તમે ડાબી તરફ છો તો 4 પોઈન્ટ તમારે જમણી તરફ જવું પડે. જમણી તરફ એટલે ધન કિંમત આવે. અહીંયા ડાબી તરફ ઋણ થઈ ગઈ. 62,800 માંથી 6.28 બને તો કિંમત નાની બની. આ સાઈડ મોટી કિંમત બને. તો હવે આ -7 માંથી 1 2 3 અને 4 4 બનાવવાના છે. એટલે 4 કટ કરવાના છે. તો અહીંયાથી 4 કટ કરો એટલે ધન. તો અહીંયા તમે ધન એડ કરી નાખો તો શું થાય 10 - 3 બની જાય. 10 - 3 એવી રીતે પણ તમે કરી શકો છો. તો અહીંયા 10 - 3 આવી ગઈ. તો અહીંયા તમારે ખાલી ફક્ત ચુંબકીય ક્ષેત્રનો એકમ લખવાનું રહેશે. તો કેટલો એકમ 6.28 ગુણ્યા 10 - 3 ટેસ્લા. આ તમારો જવાબ રહેશે. હવે સ્વાધ્યાય 4.8 ની રકમ છે 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય શોધો. બી શોધો. તો હવે તમને ખબર છે સોલેનોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે પણ અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો અંદર ભાગમાં બધી જગ્યાએ સમાન જ મળશે. હવે સૂત્ર રહેશે B = μ0 Ni જે આપણે આગળ જોયું તેવી રીતે. હવે સૌથી પહેલા આપણે ડેટા લખવાનો ટ્રાય કરીએ. તો 4.8 માં શું આપેલું છે તો L ની કિંમત આપેલી છે 4 સેન્ટીમીટર. શું આપેલું છે L = 4 સેન્ટીમીટર. હવે સેન્ટીમીટરને શું કરવા મીટરમાં ફેરવી નાખવા પડે. શું કરવા પડે 4 સેન્ટીમીટરને 80 સેન્ટીમીટર આપેલા છે. 4.8માં કેટલા આપેલા છે 80 સેન્ટીમીટર. હવે સેન્ટીમીટર મીટરમાં જાવ એટલે 10 - 2 મીટર. તો 80 ગુણ્યા 10 - 2 મીટર. આ થઈ ગયું. હવે પાસે 400 આંટા વીંટાળેલા છે તો n બરાબર કેટલા આવશે 400 આપેલા છે. હવે એવું કીધું છે 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. તો આવરણ એટલે તમે આ પૃથ્વી છે તો એના પર એક આવરણ હોય છે. ખબર છે વાયુનું આવરણ. એવી રીતે હવે આંટાઓનું પણ આવરણ હોય. તો માની લો કે અહીંયા એક 400 આંટા છે. એક આવરણ. હવે એવા કેટલા આવરણ છે 5 આવરણ. તો અહીંયા બીજું પણ તમને આ રીતના આ બીજું આવરણ શું થઈ ગયું આ બીજું આવરણ. એના પર આ રીતના ત્રીજું આવરણ. આ રીતના ચોથું આવરણ. આ રીતના પાંચમું આવરણ. તો પાંચમું આવરણ તો દરેકમાં કેટલા છે 400 છે અને એવા કેટલા 5 આવરણ છે. તો અહીંયા તમારે 4 ગુણ્યા 5 કરવું પડે. તો 4 × 5 = 20 અને અહીંયા 2 0 મૂકી દો તો આટલા આંટા થાય. કેટલા થાય 2000 આંટા જોવા મળે. ખબર પડી. પૃથ્વીનું આવરણ જેમ ઉપરી હોય એમ અહીંયા પણ આંટાઓના પણ આવરણ છે. તો આવરણ પર એટલે મતલબ કે ઉપર ગોઠવેલા છે આંટાઓ ગોઠવેલા છે. આંટા પર આંટા ગોઠવેલા છે એટલે આવરણ. તો અહીંયા તમારે એ કિંમત એમને નથી આપેલી આવરણની. તો અહીંયા તમારે આ તમારી કિંમત મૂકવાની રહેશે આવરણ. તો n બરાબર કેટલા 2000 આંટા મળી ગયા. હવે તમને શું આપેલું છે બીજું વ્યાસ આપેલું છે સોલેનોઇડ. તો અહીંયા તમે સોલેનોઇડ આ રીતના દોરો. કેન્દ્ર વર્તુળાકાર હોય અહીંયાથી આ આખો શું થાય વ્યાસ થાય. પણ આપણે તો જોઈએ છે ત્રિજ્યા. તો વ્યાસ આપેલો હોય તો વ્યાસના અડધા કરો એટલે ત્રિજ્યા મળી જાય. તો વ્યાસ કેટલો આપેલો છે વ્યાસ D = અહીંયા લખું છું વ્યાસ D = કેટલા આપેલો છે 1.8 સેન્ટીમીટર. 1.8 સેન્ટીમીટર સેન્ટીમીટર આપેલું છે. હવે મીટરમાં પહેલા કન્વર્ટ કરી દઈએ. શું કરીએ મીટરના અંદર કન્વર્ટ કરીએ. તો 1.8 ગુણ્યા 10 - 2 મીટર જે આપેલું છે પહેલા લખી લેવાનું. ત્યાર પછી વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો છે વિદ્યુત પ્રવાહ I = 8 એમ્પિયર. તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય શોધો. આ થઈ ગયું. હવે આપણે સૂત્ર લખીએ સોલેનોઇડ. તો સોલેનોઇડના અંદર સૂત્ર શું છે B = μ0 Ni. હવે n ની કિંમત શું છે n સ્મોલ n = કેપિટલ N/L. તો B = μ0 ની કિંમત મૂકીએ તો μ0 ની કિંમત શું થાય μ0 અહીંયા કેપિટલ N/L × I. હવે μ0 ની કિંમત 4π × 10⁻⁷.
એન કેપિટલ એન ની કિંમત કેટલી 2000 થશે. કેટલી 2000 થશે. અને I બરાબર 8 એમ્પિયર, તો અહીંયા 8 એમ્પિયર. અને એલ સ્મોલ એલ ની કિંમત કેટલી છે 80 ગુણ્યા 10 - 2, 80 ગુણ્યા 10 - 2. હવે અહીંયા જો સૂત્રના અંદર તમને ક્યાંય વ્યાસની કિંમત જોવા મળતી નથી, તો આ કિંમત તમને ફક્ત ખાલી આપેલી છે રકમના અંદર, તો સૂત્ર આપણું V0 એના આપેલું છે. તો હવે ગણતરી કરીએ તો શું થશે, અહીંયા કિંમતો મૂકી દઈએ કમ્પ્લીટ. 4 અહીંયા ગુણ્યા 3, પાઈની કિંમત 3.14, 10 - 7, અહીંયા 2000 ગુણ્યા 8, અહીંયા છેદમાં 80 ગુણ્યા 10 - 2. આ બે ઉપર આવેલી પ્લસ થઈ જશે. હવે આપણે શું કરવાનું, તમારે ધોરણ 10 11 12માં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો, તો તમારે ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો. તો હવે જુઓ 4 ગુણ્યા 3.14, પછી અહીંયા ઘાતવાળું બાકી રાખવાનું, ગુણ્યા 2000, તો 2000 કરે ગુણ્યા 8 બરાબર કરી દેવાનું. અને ભાગાકારમાં કેટલા છે 80 છે, તો ભાગ્યા 80 લખી દેવાનું. 80 લખ્યા તો કેટલો જવાબ આવે છે 25 બાર, તો 25 બાર લખી લેવાનું. કેટલો જવાબ આવે છે 25 બાર, 25 બાર. હવે અહીંયા 10 - 7 છે, 10 - 7, અને આ 10 - 2 છે, ઉપર જાય એટલે શું થઈ જાય પ્લસ થઈ જાય, છેદમાંથી અંશમાં આવે એટલે પ્લસ થઈ જાય, તો +2. હવે અહીંયા સુધી બધી 25 બાર ગુણ્યા અહીંયા 10 - 7 અને અહીંયા +2, તો કેટલા વધશે 10 - 5. હવે અહીંયાથી અહીંયા પોઈન્ટ વચ્ચે 1 2 3, તો 3 પોઈન્ટ તમારે ડાબી તરફ ખસવાનું, તો 2.5, 2.5 અથવા તમે 12 પણ લખી શકો છો. હવે 3 પોઈન્ટ આગળ જવાનું એટલે ધન જવાનું. શું જવાનું ધન. ધન એટલે અહીંયા તમારે શું કરવાનું, 3 પોઈન્ટ ખસે, 3 પોઈન્ટ અહીંયા એડ કરી નાખવાનું, +3. +3 એટલે કેટલા થશે 10 - 2. તો અહીંયા તમને ચુંબકીય ક્ષેત્ર કેટલું મળ્યું, એ ટેસ્લા આવશે. એકમ શું આવશે ટેસ્લા. તો 2.5 અથવા 2.512 ગુણ્યા 10 - 2 ટેસ્લા.